પ્રજાની તમે પરીક્ષા ન કરો. આપ જો કે એક મનીષા વકીલ જે ધારાસભ્ય છે એમનો ઉધડો લેવાયો છે કે ભાઈ નીકળી જાઓ અહીંયાથી, અમારી જરૂર નથી, તમારી જરૂર છે તો આવો ને. જ્યારે જરૂર છે આવતા નથી ત્યારે પ્રજાએ ઉધડો લીધો છે અને પ્રજા જ્યારે બોલશે ત્યારે આ લોકોને ખબર પડશે. અર્પણ અમારી સાથે છે. અર્પણ, અમિત ચાવડાએ પણ સવાલ ઉભા કર્યા છે કે ભાઈ આ રિપીટ વડોદરામાં કેમ થઈ રહ્યું છે, એવું શું થઈ રહ્યું છે, ક્યાં મુશ્કેલી થઈ રહી છે? અર્પણ. બિલકુલ જનક, જે આપણા બંને સહયોગીઓએ જે વાત કરી અને લોકોની જે પ્રતિક્રિયા હતી એ જ પ્રતિક્રિયાનું પ્રતિબિંબ કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા જે છે, વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા છે, તેમને પોતાનું પ્રતિબિંબ અહીંયા પ્રેસ કોન્ફરન્સમાં પાડ્યું. તેમણે એક જ વાત કરી કે આ 2 થી 2.5 દિવસ 3 દિવસ સુધી વડોદરા શહેરમાં જે અત્યંત ગંભીર પરિસ્થિતિ હતી ત્યાં સુધી સરકારની મશીનરી ક્યાં હતી? જે નેતાઓ છે ચૂંટણી સમયે અમને વોટ આપો કહેતા નીકળી પડે છે, પછી તે કોર્પોરેટર હોય, ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય હોય, તેઓ ક્યાં હતા? લોકોની પણ વહેલી સવારથી એ જ પ્રતિક્રિયા હતી. જેમ આપણા સહયોગીઓ અલગ અલગ વિસ્તારમાં ફર્યા તેમ હું પણ અલગ અલગ વિસ્તારમાં, અને જે અસરગ્રસ્ત વિસ્તારો હતા, સોસાયટીઓ, ખાસ કરીને સમા સાવલી રોડ પર આવેલી જે સનરાઈઝ બંગલોની જે સોસાયટી હતી તેના વૈભવી બંગલોમાં ફર્યો હતો. ત્યાં લોકોની અત્યંત રોષપૂર્ણ ઉગ્ર પ્રતિક્રિયા એ જ હતી કે પાણી ઓસર્યાના કલાકો બાદ પણ હજી નેતાઓ ફરક્યા નથી ને હું ત્યાંથી રવાના થયો તેની થોડી ક્ષણો બાદ મનીષા વકીલ અને બાલુ શુક્લ ત્યાં પહોંચ્યા હતા સહાય ભરેલું ટેન્કર લઈને. એટલે કે તેનામાં કહી શકાય કે ફૂડ પેકેટ હતા, પાણીની પણ સહાય હતી, પરંતુ લોકોએ તે સ્વીકારવાની ના પાડી દીધી અને તેમને ત્યાંથી રવાના કરી દીધા હતા. કારણ કે તેમનો રોષ એટલો બધો હતો કે પાણી ભરાયેલા હતા, સમસ્યા હતી ત્યારે તેઓ ક્યાં હતા અને હવે ફક્ત ફોટો સેશન્સ માટે મદદના નામે આવ્યા છે. આ તમામ બાબતો અમિત ચાવડાએ પોતાની પ્રેસ કોન્ફરન્સમાં કરી. સાથે જ કેટલીક મહત્વની ગંભીર બાબતો પણ કહી. જે પ્રમાણે રવિએ કહ્યું કે છેલ્લા કેટલાય વર્ષોથી વડોદરા કોર્પોરેશનમાં ભાજપનું શાસન છે અને આ સમસ્યા ફક્ત 1 વર્ષની નહીં, પાછલા કેટલાય વર્ષોથી છે. ત્યારે કેમ લાંબા ગાળાનું કોઈ આયોજન, કેમ એવી કોઈ યોજના ભાજપના શાસકો અત્યાર સુધી અમલમાં નથી લાવી શક્યા કે દર 2-3 વર્ષ થાય અને વડોદરાવાસીઓને આ ભારે પૂરનો સામનો કરવો પડે છે? એટલે અમિત ચાવડાએ પણ એ જ વાત કરી કે આ કુદરતી નહીં પરંતુ સરકાર પ્રેરિત પૂરની હોનારત હતી અને તેના જ કારણે તેમને જે પ્રમાણે શહેરના જુદા જુદા વિસ્તારોમાં તેમને વિઝિટ કરી, લોકોના પ્રતિભાવ મેળવ્યા, વાસ્તવિક પરિસ્થિતિ જાણી, જે પ્રમાણેનું નુકસાન થયું છે માલ મિલકતને, પછી કાર હોય, લોકોની દુકાનો હોય, ઓફિસો હોય, ઘરોની અંદર હોય, એક અંદાજ પ્રમાણે તેમને 5,000 કરોડ રૂપિયાનું નુકસાન થયું હોવાની વાત પોતાના તરફથી મૂકી છે. અને ડિઝાસ્ટર મેનેજના નિયમ અંતર્ગત સરકાર મર્યાદિત રકમ ફાળવી શકતી હોય છે, પરંતુ અહીંયા સ્પેશિયલ પેકેજ તરીકે સરકાર પાસેથી 5,000 કરોડના પેકેજની માંગ અમિત ચાવડાએ કરી છે. અને કેશડોલ એટલે કે જ્યાં સુધી હજી લોકો પોતાના ધંધા રોજગાર શરૂ કરી ન શકે તે દરમિયાન દિવસ માટેનો તેમનો જે ખાધા ખોરાકીનો જે ખર્ચ હોય છે સરકારે નિયમ મુજબનું તે આપવાની માંગ કરી છે અને લોકોને જે નુકસાન થયું છે તેનું પણ વળતર આપવાની માંગ કરી છે. સૌથી મોટો ગંભીર આરોપજનક તેમને એ લગાવ્યો કે વિશ્વામિત્રી નદીની આસપાસ જે ગેરકાયદેસર બાંધકામ થયા છે કે જ્યાંથી અત્યાર સુધી કુદરતી પાણીનો સંગ્રહ અને નિકાલ થતો હતો, તેવા તે વેળા હોય કે પછી કાંસ હોય, ત્યાં ગેરકાયદેસર બાંધકામો જે તંત્રના ભ્રષ્ટ અધિકારીઓ અને નેતાઓની મિલીભગતથી થયા છે તેનો સર્વે કરી તેને દૂર કરવામાં આવે. અને હાલ થોડી ક્ષણો પહેલા અહીંયા પણ હળવા વરસાદની શરૂઆત થઈ છે. બિલકુલ, આ પણ અર્પણ પણ સતત